હલો 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 હાલો હલો હલો અરે ભાઈ મગન બોલો આપણે ખેતી કરવા જવું નથી ઓર પછી બરાબ બરાબ થઈ કે નહીં જોયું નહીં જોયું વહરાન વધારે પડી ગયો છે અરે પણ આપણે જવું તો પડશે ને સારું હે ચોગલ બિજલી ચકમકી અને દસાય અંધારી રાત પનવાય આવે પન વરસે નહીં અરે રે જેનો દેશમાં પડ્યો છે દુકાળ હે મોતર માવી જડી થાય ખેડૂત ભાઈ મોતર માવી જડી થાય રે હો ભદનવીરા મહારાજા આ ખેડૂતો કઈ સારા કામ માટે નીકળ્યા હતા પરંતુ આપણે બંને સામા મળ્યા અને કાં એવા પાછા કેમ વળી ગયા તેમને હાલ ને હાલ આપણા રાજમહેલ ની અંદર પાછા બોલાવો એ તમારી અરે ખેડૂત ભાઈઓ હાલો અલે કોણ રાડ્યો નાખેલે રૂપ ખબર નહીં યાર કોણ અરે પ્રધાનજી ઓ પ્રધાનજી ને પ્રણામ પ્રધાનજી શા માટે અમને ખેડૂત ભાઈ ને પાછા બોલાવે છે ઓ ખેડૂત ભાઈ તમે કઈ સારા માટે જઈ રહ્યા હતા અને અમને અને અમારા મહારાજાને જોઈને પાછા પડીને ઊભા છો તે હાલ જણાવો અરે મહારાજા અમારા ખેતરમાં વરાપ નથી થઈ એટલે અમે પાછા વળી ગયા છે કઈ તમને જોઈને નથી પાછા વર્યા નહીં ખેડૂત ભાઈ તમે જૂઠું બોલી રહ્યા છો પાણી વધારે પડે કોને વધારે હતું વન ચાઇના કોની વધારે હતું ચાયડા વધારે પાણી ઓ મહારાજા જી મહારાજ પ્રધાનજી ઓ મહારાજા ખેડૂત ભાઈ સાચું નથી બોલી રહ્યા તો એમને મારી સામે લાવો એ તમારી તો ખેડૂત ભાઈ અમારા મહારાજા તમને મહેલમાં બોલાવી છે અરે મહારાજાને પ્રણામ મહારાજા શા માટે અમને ખેડૂત ભાઈ ને પાછા બોલાવે છે તમે પ્રણામ છે ખેડૂત રેખાઓ તમને બોલાવવાનું કારણ એ છે કે હું અને મારો પ્રધાન બંને તમને સામા મળ્યા
અને તમે સરસ મજાના કઈ ગીતો એવા ગાતા હતા. મને લાગ્યું કે આવા કઈ સારા કામ માટે નીકળ્યા છે, પરંતુ હું અને મારા પતન બંને તમને શ્યામા મળ્યા અને તમે કેમ તરત પાછા વળી ગયા. એટલે મને તમે એવડું જોઈને ઊભા રહી ગયા એટલે મને લાગ્યું કે આ ખેડૂતો ભાઈ આપણને જોઈને હવે પાછું વળીને જોતા નથી, એટલે તમને પાછળના પાછળ મેં બોલાવ્યા. એટલે શું કહું શું કેવું કેવું પછી માર ખાવું હો માર ખાઈ લેવું થોડું માર ખાવો એમ ખાઈ લે થોડું કે તમે ખાજો હું નહીં ખાઉં ના ભાઈ હવે મારે બહુ તકલીફ હોય એવું એમ તો એટલે કેવું જ પાછું રાજાનું કામ આ તો કહી દો તાર હેલો કહી દઈએ તો બરોબર કહી દો અરે યમુના તે સિંધ કેવડાવો યમુના તે સિંધ કેવડાવો આ તો મહારાજા એવું કે જૂઠું બોલો છો તમે તમે શું કહી દઈએ આપણી કણ બધું હોય એમ કે હે સાચું કહી દેવું પર હું મહારાજાને પૂછી જોઉં આ તો રાજાનું કામ અરે મહારાજા હો રત્ન કિરોત વીરા મહારાજા અમે જો તમને સત્ય વાત કરીશું તો મહારાજા તમને દુઃખ થશે હો ખેડૂત ભાઈઓ મને કાંઈ દુઃખ નથી થવાનું. તો મારી પોકળ ઘરની પ્રજા હોય અને એક રાજા સૂતો હોય અને રાજાને સૂતો હોય અને જગાડે એનાથી વિશેષ બીજું શું હોય. મને કાંઈ ખોટું નહીં લાગે. તમે મારી રૈયત છો અને તમે મારી પ્રજા છો. જો તમે મને નહીં કહો તો બીજું કોણ કહેશે. એટલા માટે કહું છું કે જે હોય તે સત્ય ને સત્ય કહો અને જો સાચું બોલશો તો મોં માંગ્યું વિના પાપમાં આવશે અને જો ખોટું બોલશો તો શિક્ષાનું પાત્ર થશે. ભલે મહારાજા અરે શું કહું કહી દો ઇનામ લે આલવાનું કે હે કહી દો લે લઈએ પણ તો ટેમ્પી લઈને આવ્યો એટલે મારે તો વધારે જોઈશે ટેમ્પી લઈને આવ્યા અરે યમુના તે સિંધ કેવડાવો પરજનભાઈ આપણે તે સિદ્ધ કેવડાવો ખેડૂત ભાઈઓ બોલો મહારાજા હું વાંજો ક્યાંય છું. મેં તો રાજા આપણા રાજમહેલ ની અંદર ત્રણ દીકરીઓ છે. લાસા લક્ષ્મી ને સગુણા અને સગુણા હજુ તો એક આપણા પારણિયા નામે ઝૂલે છે. અને તમે મને વાંજો કેવી રીતે કહો છો એ મને સમજાતું નથી. તો મને સમજાવો. અરે મહારાજા તમે કહો છો કે મારે લાસા લક્ષ્મી ના સગુણા 3 દીકરી છે પણ મહારાજા દીકરી તો પારકા ગણી થાપણ કહેવાય
તમે પરણાવો એટલે એ તો બીજે સાસરી જતી રહેશે, પણ તમારે લૂલો લંગડો બાળો ગોગડો કુંવર નથી. કુંવર હોય મહારાજા તો રાજની ગાદી સંભાળે મહારાજા, તમારે કુંવર નથી, એટલે અમે તમને વાંચીએ કહીએ છે. ભૂલ થઈ હોય તો અમને ખેડૂત ભાઈઓને માફ કરજો. હો ખેડૂત ભાઈઓ, તમારી કાંઈ ભૂલ નથી થઈ, કારણ કે તમે મને જાગતો કરો છે. જો મારા પછી આપણી ફોગરગઢની અંદર આપણે રાજપાટ આખી રાજપાટની ગાદી આપણા સિંહાસન પર બેસે એવો મરદ મુસારો લૂલો લંગડો બેરો બગડો હોત તો આપણું રાજ્ય ચલાવત અને રાજપાટ ગાડી ચલાવત અને પ્રજાનું દેખભાળ રાખોત એવો કુંવર નથી. તમારી વાત તો સાચી છે, તો મારા નહીં મારા રોમના સુગંધ લઈને તમે જાઓ, તમારા કાર્ય સફળ થઈ જશે. ભલે મહારાજા.